ઘણા છોકરાઓ કહે છે સાહેબ હું તૈયારી ઘણી બધી કરું છું બટ યાદ નથી રહેતું, એક દન વાંચું બીજા દન વાંચું, સાહેબ 10 દન પછી ફરીથી જોઉં તો મને એવું ફિલિંગ આવે કે સાહેબ આ તો આવડતું જ નથી. તો એના માટે શું કરવું? તો મને આ વસ્તુ યાદ આવી ને એટલા માટે હું જણાવું છું કે તમે રિવિઝન બેટા કરતા જ નથી. શું કરો છો? રિવિઝન કરતા જ નથી. તમે ઓનલી ફોર વાંચતા જાઓ અને પાછળનું ભૂસાતું જાય. સિમ્પલ ફંડામેન્ટલ યાદ રાખો કે સોમવારે જે વાંચ્યું, મંગળવારે જે વાંચ્યું, તો સોમથી શનિ તમે જેટલું બી વાંચ્યું છે એ દરેક વસ્તુનું રવિવારના દિવસે નવું વાંચ્યા વગર એ દરેક વસ્તુનું એક વખત રિવિઝન કરી લો. સાહેબ એ તો કઈ રીતે ખબર પડે કે મેં સોમવારે મંગળવારે શું વાંચ્યું હતું? તેના માટે સરસ મજાની વસ્તુ છે. એક બે પિન પેડ લો કાં ચોપડો બનાવો. ગણિતમાં મેં સોમવારે આટલા દાખલા ગણ્યા હતા, આબા દાખલા ગણ્યા લખી લો. વિજ્ઞાનમાં આબુ ચેપ્ટર મેં આટલા પ્રશ્નો વાંચ્યા હતા લખી લો. એ બધા પ્રશ્નો રવિવારના દિવસે દરેક સબ્જેક્ટનું તમે જે લખ્યું છે ને કયા પ્રશ્નો, એ દરેક પ્રશ્નો રવિવારના દિવસે રિવિઝન કરી લો. બરોબર? રવિવારે એક્સ્ટ્રા નવું કશું જ કરવાની, થોડો રેસ્ટ લેવાનો અને આખા દિવસ દરમિયાન રિવિઝન કરી લો. પછી ભૂલો તો મને કહેજો. બોર્ડના પેપરમાં અથવા તો કોઈ બી પેપરમાં સારામાં સારું રિઝલ્ટ લઈને આવશો. રવિવારે ફરીથી બોલું છું, નવું કંઈ ના કરો, જે જૂનું છે એ રિવિઝન કરો તો સારામાં સારા માર્ક્સ આવશે. બરોબર?